ગુડ ઇવનિંગ. જો ગુડ ઇવનિંગ તો થઈ ગઈ છે પણ વહેલી થઈ ગઈ છે. અત્યારે 8:15 વાગ્યા છે. તો જો હું જોબ પરથી આવી ગઈ છું અને આજે હું ડિનરમાં બ્રેડ પકોડા બનાવવાની છું. તો હવે આજે હું તમને આ બ્લોગમાં એની રેસીપી શેર કરીશ કે હું કઈ રીતે બનાવું છું. થોડુંક મોડું થઈ ગયું છે પણ થઈ જશે હાફ એન અવરમાં. તો હવે જો એના માટે શું કરવું છે ને શું કરવું છે અને કહીશ આગળ. તો હવે બન્યા રહેજો બ્રેડ પકોડાની રેસીપીમાં. જો અહીંયા પહેલાં મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને જો અહીંયા હું ચણાનો લોટ પહેલાં બનાવી લઉં છું એટલે એ સરસ થઈ જાય. તો હવે આગળ જોઈએ. હેલો ગાઈઝ, જો હું બી બેંકથી આવી ગયો છું અને ફોરમ એઝ યુઝ્યુઅલ અત્યારે 8:30 વાગ્યા છે અને ડિનરની પ્રિપરેશન કરે છે. તો ચલો જોઈએ કે આજે શું છે ડિનરમાં. ફોરમ અહીંયા અત્યારે ડિનરની પ્રિપરેશન કરે છે અને કંઈક ભજીયા બનાવતી એવું લાગે. હું બનાવું ફોરમ પકોડા. શું વાત છે? બ્રેડ પકોડા. વાહ ભાઈ વાહ. જો એની પ્રિપેરેશન બી કરી નાખી છે. બ્રેડ રેડી કરી નાખી છે, બધું કટિંગ કરી નાખ્યું છે અને લોટ બી રેડી કરી નાખ્યો. ઓકે, તો હવે કેટલીક વાર છે? 5-10 મિનિટ છે. આ બટાકા ઠરે એટલે આ બધું ભેગું કરી નાખવું. ઓકે, જો ફાઇનલી પેલો ખાણો ઉતરી ગયો છે. શું કહું છે ફોરમ? ટેસ્ટ કરી પછી ખબર આવે. એક આમાં આ તકલીફ પડે, ગેસ ને બધું બહુ બગડી જાય. ખાવું તો સારું લાગે, પાછળ કામ બહુ મોંઘું લાગે. ગરમ લાગશે. જો ના વેસ્ટમાંથી બેસ્ટ થોડોક મસાલો હોય તો બટેટા વડા કરી નાખી. દેના 4 કર્યા બસ ને. રેડી. થોડાક બટાકા વડા. જો ફાઇનલી પકોડા થઈ ગયા છે તૈયાર. સુપ્રીત, કેવા લાગે છે? જોઈને તો સુપર લાગે છે. હવે ટેસ્ટ કરી કા? પહેલી વાર બનાવ્યા. સુપર જ હોય એમાં ઉપર જો હવે ફાઇનલી જમી કરીને બહાર નીકળી ગયા છે આટો મારવા. અને જો રોડ તમને બાજુની સ્ટ્રીટમાં દેખાતો જ હશે. હવે સાજુરી વાસવાની રોડ ઉપર આટો મારવા નીકળ્યા છે અત્યારે. કારણ કે આ ફિક્સ જ હોય. જમીને ઠંડી આજે થોડીક ઊંચી છે પણ આજે આપણે આટો મારવા નીકળી ગયા છે. અને જો રોડ છે એ ઉપર દેખાય જ છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ છે.